અમદાવાદમાં કોર્પોરેટ હોસ્પિટલની નફટાઈએ 2 લોકોનો જીવ લઈ લીધો। ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણામાં ફ્રી કેમ્પનું આયોજન કર્યું, જે બાદ 19 દર્દીઓને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા, જેમાંથી કેટલાક દર્દીઓને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા। જે સ્ટેન્ટ મૂક્યા બાદ અને હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત થયાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। 50 વર્ષીય મહેશ બારોટ અને 65 વર્ષીય નાગજીભાઈએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને 5 દર્દીઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। સાથે મૃતકના આયુષ્માન કાર્ડમાંથી રૂપિયા કપાઈ ગયા હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો અને પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી તોડફોડ કરી। હાલ હોસ્પિટલમાંથી તબીબો પણ ગાયબ છે। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી, જ્યારે એએમસીના મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકી પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે। રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી અને સંપૂર્ણ મુદ્દે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે આ ખૂબ જ ગંભીર ઘટના છે, જેની પીએમજય યોજનાની એન્ટી સ્ક્વોડ ટીમને તપાસ સોંપી દેવામાં આવી છે। તો ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ખૂબ ગંભીર હોવાનું ઋષિકેશ પટેલે કહ્યું છે અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવી બાહેધરી પણ આપવામાં આવી છે। જો આરોપોમાં તથ્ય હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો ઋષિકેશ પટેલે આપ્યો છે। પણ જે 2 લોકોના જીવ ગયા, જે નિર્દોષ લોકો હતા, જે સ્વસ્થ થવાની આશાએ આવ્યા હતા હોસ્પિટલ ખાતે, હોસ્પિટલમાં ચીરાયા અને મોત થઈ ગયું, તેના મોત માટે કોણ જવાબદાર? એક તરફ એ મૃતક દર્દીઓના પરિવારનો આરોપ છે કે સ્ટેન્ટ મૂક્યા બાદ તેમની તબિયત બગડી અને તેમના મોત થઈ ગયા। બીજી તરફ આ સવાલનો જવાબ આપવા માટે કોઈ ડોક્ટર ત્યાં હાજર નથી હોસ્પિટલમાં કે શા માટે દર્દીઓને 19 દર્દીઓને લઈને આવવામાં આવ્યા। શું પહેલેથી તેમને એવી સારવાર આપવાની જરૂર લાગી રહી હતી? 19 દર્દીઓ જેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી, તેમને શું બીમારી હતી અથવા તો શું થયું હતું કે તાત્કાલિક તેમના સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા, એન્જિયોગ્રાફી કરવામાં આવી? સારવારમાં બેદરકારી જણાશે તો હોસ્પિટલ તબીબો વિરુદ્ધ કાર્યવાહી કડક થશે તેવું કહેવામાં આવી રહ્યું છે। પણ જે લોકોના મોત થઈ ગયા, જેમણે સ્વજનો ગુમાવ્યા, તેમનો શું વાંક? એ લોકો રોષે ભરાય, સ્વાભાવિક છે, તેમના સ્વજન તેમણે ગુમાવ્યા છે। કોર્પોરેટ હોસ્પિટલના કમાણી કરવાના જીવલેણ ખેલે 2 લોકોના જીવ લઈ લીધા, એ સૌથી મોટો સવાલ। કોણે આપ્યો કોર્પોરેટ હોસ્પિટલોને આવો ખેલ કરવાનો પરવાનો? મફત મેડિકલ કેમ્પના નામે ભોળા ગ્રામજનોની જિંદગી સાથે શા માટે ખેલ કરવામાં આવ્યો? રૂપિયા કમાવવાની હાટડીઓ ખોલનાર હોસ્પિટલ્સને રોકશે કોણ? આવી કોર્પોરેટ હોસ્પિટલ જે બેફામ લૂંટ ચલાવતી હોય છે, ફ્રી કેમ્પ યોજીને આવી રીતે ગામડાના સાવ ભોળા દર્દીઓને સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને તેમના પીએમજે એકાઉન્ટમાંથી અથવા તો સરકારી યોજનાનો લાભ ખાટવા માટે ગમે તેમ કરીને કોઈ પણ સારવાર આપી દે છે, જેની જરૂર પણ ન હોય। શું એવી સારવાર આપવામાં આવી આ દર્દીઓને એટલે મોત થઈ ગયા? કરસનભાઈ સોલંકી, કડીના ધારાસભ્ય, અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। કરસનભાઈ, આ ઘટનાની જાણ આપને પણ હશે અને ખૂબ ગંભીર ઘટના છે, ગામના લોકો સાથે આપે કોઈ વાતચીત કરી છે ખરી આ મામલે? આપની આ ઘટના બને ગામની વાત કરી, કોઈ તલાટી કોઈ સરકારની મંજૂરી લીધી નહીં, મંજૂરી સિવાય લોકો કર્યું છે, પણ મહાયોજનાનો દુરુપયોગ કરવા માટે કેમ્પ રાખેલું કે મફત સારવાર મળશે, એ ખોટું કહેવાય। આના પર પૂરેપૂરા પગલાં લેવા જોઈએ, હું એમાં સમજ છું। તમે રજૂઆત કરશો કરસનભાઈ? હા, આપ રજૂઆત કરશો? રજૂઆત આગળ કરીશ મુખ્ય। જી આભાર કરસનભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો કડીના ધારાસભ્ય કરસનભાઈ, જેમણે સીધો આરોપ હોસ્પિટલ ઉપર લગાવ્યો છે કે હોસ્પિટલે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લીધી ફ્રી કેમ્પ યોજવા માટે, જાતે જ ફ્રી કેમ્પ યોજી લીધો, 19 દર્દીઓને, 19 ગામના લોકોને તેઓ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈને આવ્યા। અમારા સંવાદદાતા રાજલ બારોટ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, આટલી મોટી ઘટના બની ગઈ, ક્યાં છે આ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત અને અન્ય સ્ટાફ?
ધ્વનિ, અત્યારે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ છે તે ગાયબ થઈ ગયા છે. ખાસ કરીને અત્યારે પણ અહીંયા આગળ કોઈ જ નથી. હજુ પણ આઈસીયુમાં કેટલાક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ તેમની દેખરેખ રાખવા માટે કોઈ પણ અહીંયા આગળ ડોક્ટર હાજર નથી. કેટલી મોટી ઘોર બેદરકારી કહી શકાય. અને ખાસ કરીને આ ગામડાના જે લોકો છે તેમને ભરોસો કરીને નહીં, તેઓ અહીંયા આગળ પોતાની સારવાર માટે આવ્યા હતા, પરંતુ જાણે પોતાના મોતને આમંત્રણ આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ પોતાનું સ્વજન ગુમાવે, એ પણ સારા સ્વજન, એ પણ બસમાં બેસીને આવ્યા હોય અને પછી બીજા દિવસે તેમને મૃત જાહેર કરવામાં આવે, તો આ તો કેટલી મોટી ઘોર બેદરકારી કહેવાય. લોકોના જે આંખમાં જે આંસુ છે તે પણ અહીંયા આગળ સુકાતા નથી. ગામની મહિલાઓમાં ભારે આક્રોશનો જે માહોલ છે તે રાજલ, આપને રોકવા માંગીશ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, ડોક્ટરીનો વ્યવસાય એવો છે કે ભગવાન માનવામાં આવે. જે આ તો સાવ ગામડાની પ્રજા હતી, ગામડાના ભોળા લોકો જેમને સહી કરતા પણ નથી આવડ્યું. એ જે ફોર્મ હોય, જે ડોક્ટર્સ ભરાવતા હોય છે ઓપરેશન પહેલા, ત્યાં એમના થંબનો નિશાન છે, એમણે અંગૂઠો પાડ્યો છે, એટલે એમને લખતા વાંચતા આવડતું નથી. પણ આવી ભોળી પ્રજાને છેતરી ગયા લોકો. વાત એટલી જ છે કે પીએમજય અને માં બંને કાર્ડ જે છે એ ઘણી બધી હોસ્પિટલો માટે એટીએમ બની ગયા છે. અને મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મફત થતું હોય એટલે પેશન્ટની એક્સેપ્ટેબિલિટી ખૂબ વધી ગઈ છે. ન બદલવા જેવા ગોઠણો બદલાઈ જાય, નહીં કરવાના હોય મેડિકલી સારું થાય એવા કેસમાં સ્ટેન્ટ મુકાઈ જાય. અમે વારંવાર માગણી કરી છે કે પીએમજય યોજના અને મા કાર્ડમાં ફોરેન્સિક ઓડિટ કરાવો. દરેક કેસનું ઓડિટ થવું જોઈએ. શું કામ મૂક્યું, કેને માટે આ મૂક્યું, વેધર ઇટ વોઝ નીડેડ ઓર નોટ નીડેડ, આ કરવું જોઈએ. બ્રેક પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સેવા સેવા બોલતા હતા. સેવા કરવી છે તો તમે કાર્ડમાં શું કામ પૈસા લીધા? તમે આ રેટ ટ્રેપ કર્યો તો સેવાને નામે ગામડેથી પેશન્ટોને ઉપાડ્યા અને એટીએમ તરીકે મા કાર્ડને વાપર્યું. ભલે કોઈ પણ હોસ્પિટલમાં ડેથ થાય, સિરિયસ પેશન્ટ નહીં ડેથ થાય, એ વાત સાથે હું સંમત છું. પણ હાલતા ચાલતા આવેલા પેશન્ટો અને ડેથ થઈ જાય તો એ સગા સ્વીકારી ન શકે અને એ બાબતની તપાસ થવી જોઈએ. મેં એવું પણ સાંભળ્યું છે કે ઋષિકભાઈ પટેલે તપાસની જાહેરાત કરી છે. એક કેસ કે બે કેસ પૂરતી શું કામ? મારી સરકારને આગ્રહ છે કે પીએમજય અને મા કાર્ડમાં તમામ ચિરંજીવી સહિતની યોજનાના કાર્ડનું ફોરેન્સિક ઓડિટ કરાવો. ખૂબ જ મોટે પાયે ધપલા ચાલે છે અને ડાક્ટરો માટે, જે લોકો બદમાશ ડાક્ટરો છે, બેઈમાન ડાક્ટરો છે, એને માટે મા કાર્ડ પીએમજય એટીએમ કાર્ડ થઈ ગયા છે. આભાર હેમાંગભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો આ સરકારી યોજનાઓ જે સ્વાસ્થ્ય સંબંધિત છે, મા કાર્ડ, પીએમજય કાર્ડ, એ આવા ડોક્ટર્સ માટે એટીએમ કાર્ડ બની ગયા છે. કોઈ પણ દર્દીને ફ્રી કેમ્પમાં સમાવિષ્ટ કરીને, તેના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને તેમની એન્જિયોગ્રાફી થઈ જાય, સ્ટેન્ટ મૂકી જાય. અને પરિવારજનોનો તો એવો પણ દાવો છે આ ઘટનામાં જે મૃતક છે તેમના અકાઉન્ટમાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે. આપણી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ જોડાઈ ગયા છે. ઋષિકેશભાઈ, આપે તપાસના આદેશ આપી દીધા છે. ખૂબ જ ગંભીર ઘટના. જો તથ્ય જણાશે. આરોગ્ય વિભાગમાં આપણી પીએમજેવાયની જે એન્ટી ફ્રોડ યુનિટ ખરું, એ સવારથી ત્યાં તપાસ માટે જાણ થતાની સાથે પહોંચી ગયું છે. અને તપાસ કર્યા પછી મેડિકો લીગલ અને જે પણ કોઈ પગલા લેવાની જરૂર પડે કે જેમાં પોલીસ પ્રોસિક્યુશન સાથે, પોલીસ કેસ નોંધવા સાથે, ડોક્ટરોના લાયસન્સ સસ્પેન્ડ કરવા સાથે અને હોસ્પિટલ સામે આટલી મોટી બેદરકારીની અંદર સહેજ પણ સહેજ પણ પાછી પાની સરકાર નહીં કરે. અને આખે આપણી પીએમજીવાય એમ પેનલમાં જેટલી પણ હોસ્પિટલો છે એને
ભવિષ્યની અંદર કોઈ પણ કેમ્પ કરે તો કેમ્પ માટેની પણ એસઓપી અને એસઓપી ના આધારે જ એ લોકો બાકીના ઓપરેટિવ કામ કરી શકે એ રીતની સૂચનાઓ આપી દીધી છે. એટલે ભવિષ્યમાં એટલે નજીકના સમયમાં જ આની આપણે એસઓપી બનાવીશું કે કેમ્પ કોણ કરશે, કેવી રીતે કરશે અને એમાં ઓપરેટિવ પાર્ટ છે તો એ કેવી રીતે થઈ શકે. સર, બીજી એક વસ્તુ એ પણ કે આ જે ઘટના બની છે એમાં 19 દર્દીઓને તેઓ ગામથી અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લઈને આવ્યા છે અને કંઈક એક સાથે 6 કે 7 દર્દીઓની એક સાથે સ્ટેન્ટ મૂક્યા છે, જેમાં હજી 5 લોકો આઈસીયુમાં છે જેમની દેખરેખ રાખવા માટે ત્યાં કોઈ ડોક્ટર હાજર નથી. તો એની કોઈ વ્યવસ્થા થશે ખરી? ના, તાત્કાલિક આપણે સૂચનાઓ આપી જ દીધેલી છે, પણ જ્યાં કઈ માનો કે કસર પણ હશે તો હું તાત્કાલિક અત્યારે ફરીથી સૂચના આપી દઉં છું કે ત્યાં બાકીના જે દર્દીઓ છે એની સારવાર માટે ત્યાંથી શિફ્ટ કરવા પડે તો યુએન મહેતા કે જ્યાં કરવા પડે ત્યાં કરીશું. એ કેટલું યોગ્ય કે એક સાથે 6-7 દર્દીઓની એન્જિયોગ્રાફી અને બિલકુલ સ્ટેન્ટ બિલકુલ મૂકવાની? બિલકુલ યોગ્ય નથી. ગુનાહિત આ કાર્ય કરેલું છે. ઋષિકેશભાઈ, આ સમગ્ર મામલે અત્યારે કોણ કોણ, મતલબ આ ઘટનાને લઈને અત્યારે કોણ કોણ ટ્રાન્ઝિશનમાં છે? સોરી, આ ઘટના જે બની છે એમાં આપણે કોઈ ડોક્ટરને અથવા તો કોઈને હોસ્પિટલ ખાતે મોકલ્યા છે ખરા વિભાગ તરફથી? હા, એન્ટી ફ્રોડ યુનિટ આપણું પહોંચી જ ગયું છે ત્યાં આગળ. અને જે દર્દીઓ છે જેમના મૃત્યુ થયા છે અથવા જે સારવાર હેઠળ છે, શું એમને સરકાર તરફથી કોઈ સહાયની જાહેરાત થઈ શકે છે આ મામલે? અત્યારે તો આપણે દર્દીઓને બચાવવાનો જ વિષય છે કે આવી ગુનાહિત બેદરકારીનો ભોગ બનેલા હવે નવીન કોઈ ડેથ ના થાય એની આપણે કાળજી રાખીએ. બાકીના બધા વિષયો તો પહેલા જીવન કિંમતી છે. અચ્છા, જે ડોક્ટર્સ આ માટે જવાબદાર છે એમાં એક ડોક્ટરનું નામ ખબર પડી છે, ડોક્ટર પ્રશાંત છે જે ખ્યાતિ હોસ્પિટલમાં કામ કરે છે. નામ એ આપની પાસે આવ્યા છે પણ અમે તપાસ કર્યા પછી ઓથેન્ટિક જે પણ કોઈ નામો હશે એ તમામ સામે 1, 2, 3, 4 જે નામ આવે અને હોસ્પિટલ પોતે પણ આભાર. મેડિકો લીગલ બધા જ આપણે પગલા ભરીશું. સર, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ જેમણે સમગ્ર મામલે તટસ્થ તપાસ થશે તેવી બાહેધરી એબીપી અસ્મિતા સાથે વાત કરતી વખતે આપી છે. જે કોઈ પણ ડોક્ટર, માત્ર એક નહીં, જેટલા પણ ડોક્ટર્સ આ હોસ્પિટલમાં ઘટના પાછળ જવાબદાર હશે એ તમામ ડોક્ટર્સની સામે કડક કાર્યવાહી થશે. પણ હાલના તબક્કે જે દર્દીઓ દાખલ છે આ હોસ્પિટલમાં, જેઓ આઈસીયુમાં છે ને તેમની સારવાર કરવા માટે ત્યાં કોઈ છે નહીં, તેની દરકાર રાખવા માટે ઋષિકેશ પટેલ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય તેવી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ ગુનાહિત કાવતરું કર્યું છે, આરોગ્ય મંત્રીએ કહ્યું છે. ઋષિકેશભાઈ પટેલ જેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરી અને મોટું નિવેદન આપ્યું કે જે પણ જવાબદાર હશે, જે પણ આ ગુનાહિત કાવતરા પાછળ છે, તમામની સામે કાર્યવાહી થશે. અને આવી રીતે કેમ્પ યોજવાને લઈને પણ સરકાર આગામી દિવસમાં એસઓપી જાહેર કરશે. તપાસના અંતે જવાબદાર તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં બેદરકારી રહી છે, જેની બેદરકારી રહી છે, તમામની સામે પણ તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી પણ ઋષિકેશભાઈ પટેલ તરફથી આપવામાં આવી છે. અને તેમણે સ્વીકાર્યું છે કે જે કંઈ પણ ઘટના બની છે, એક સાથે 6-7 લોકોની આવી રીતે એન્જિયોગ્રાફી કરવી, સ્ટેન્ટ મૂકવા, એ ખૂબ અયોગ્ય છે. આરોગ્ય મંત્રી તરફથી એ સ્વીકાર કરવામાં આવ્યો કે જે ઘટના બની છે એ ગંભીર ઘટના છે અને આવી ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. આપણી સાથે મહેસાણાના આરોગ્ય અધિકારી મહેશભાઈ કાપડિયા જોડાઈ ગયા છે. મહેશભાઈ, કડીના ગામમાં આ કેમ્પ યોજાયો, ફ્રી કેમ્પ, આપને જાણ હતી ખરી? આપણે એક વાત કરી દઉં કે કડીના બોરીસના ગામમાં આજે સવારે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મને એક પોસ્ટ કર્યો કે સર એક આવો બનાવ બન્યો છે. બરાબર, જયારે આટલો મોટો કેમ્પ કરતા હોય એટલે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ ના મુજબ પણ એમને સિવિલ સર્જન જે વિસ્તારમાં કરતા ત્યારે સિવિલ સર્જન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને એને જાણ કરવી પડે, લેખિતમાં જાણ કરવી પડે, પરમિશન લેવી પડે. છતાં પણ એમને પરમિશન અમારી પાસેથી કોઈ અથવા જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પણ એવી કોઈ જાણ છે કોઈ એમને પરમિશન લીધી નથી. બીજી વસ્તુ કે અમદાવાદમાંથી જયારે આ લોકો બસ ભરીને એક ગામમાંથી લઈ જાય છે, બરાબર છે, આ દર્દીઓને, લાભાર્થીઓને, અમે લોકો આટલા બધા
સરકારી કેમ્પો કરતા હોઈએ, જેમાંથી યુએન મહેતાની અમે ટીમો બોલાવતા હોઈએ, બરાબર છે. અને મોટા ભાગના અમારા જેવા લાભાર્થી હોય કે જે મા યોજના સાથે સંકળાયેલા હોય એને અમે ફ્રી ઓફ કોસ્ટ યુએન મહેતામાં અમે સારવાર માટેની વ્યવસ્થા ગોઠવતા જ હોઈએ. પરંતુ ખ્યાતિ હોસ્પિટલ જેવી હોસ્પિટલની સામે જ્યારે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ અસ્તિત્વમાં હોય અને તેમ છતાં પણ જો આ પ્રમાણેનું કોઈ પણ જાતની પરમિશન વગર દર્દીઓને આ રીતે લઈ જાય એ સારી બાબત નથી. ના, પણ આ ફ્રી કેમ્પ યોજાયો તો એની જાણકારી હતી ખરી? એ તો મેં આપને જણાવ્યું ને, એને અમને કોઈ પ્રકારની જાણ જ નથી કરી. અને બેઝિકલી એને સિવિલ સર્જન મહેસાણાને, કારણ કે આ હોસ્પિટલ સાઇડનું કામ છે, એટલે એને સિવિલ સર્જનશ્રી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી મહેસાણાને જાણ કરવી પડે, જિલ્લા વહીવટી તંત્રને જાણ કરીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવી પડે કે અમે આવો એક કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અને આ ગામમાં કરવા જઈ રહ્યા છે. તો અમને જાણ કરીને પરમિશન પણ લેવી જોઈએ લેખિતમાં. હતી પરમિશન? નથી લીધી આપણે. ઓકે મહેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. કોઈ પ્રકારની મંજૂરી નથી લેવામાં આવી જ્યારે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આરોગ્ય અધિકારીએ જે જાણકારી આપી છે તે મુજબ પરવાનગી લેવી પડે, પરંતુ જ્યારે ફ્રી કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું તો કોઈ પ્રકારની મંજૂરી નથી લેવામાં આવી. ઓપરેશન કર્યા છે અને એ તમે કેવી રીતે નક્કી કર્યું કે 19 બોડીસના ગામના પેશન્ટો છે, બધાને હાર્ટની પ્રોબ્લેમ છે, 120 પેશન્ટ પ્રાથમિક સારવારના નામે તમે હોસ્પિટલમાં લાવો છો, પછી તમે એવું કેવી રીતે નક્કી કરો છો કે સીધા ઓપરેશન કરી 120 બરાબર છે, પ્રાથમિક સારવારના નામે તમે તમારી ના એવી રીતનો જ કેમ્પ હતો તે ગાડી ત્યાં ઈસીજી કર્યો છે, પ્રાથમિક સારવારના નામે તમે લાવીને તમે એવું કેવી રીતે નક્કી કર્યું કે 19 પેશન્ટ હાર્ટની બીમારી છે? 120 પેશન્ટમાંથી ત્યાં જેણે કીધું કે મને છાતીમાં અને દુખે છે, એવું કેમ 26 મને તો બોલવા દો. 120 પેશન્ટમાંથી ત્યાં જે પેશન્ટે કીધું છાતીમાં દુખાવો છે, છાતીમાં ચાલવામાં વજન લાગે છે, શ્વાસ ભરાય છે, એ પેશન્ટોના ઈસીજી કર્યા, એમાંથી જેના ચેન્જીસ હતા એ પેશન્ટ છે. આ 20 પેશન્ટ પેશન્ટ એક્સપાયર થઈ ગયા. 26 માણસો ત્યાં ગાડી તમારી સ્ટાફ બસમાં તમારી બસમાં આવવા માટે બેઠા. તમારી હોસ્પિટલના સ્ટાફે એવું કીધું કે જેની જોડે આયુષ્યમાન કાર્ડ હોય એ લોકો જ બેસો. એટલે આયુષ્યમાન કાર્ડ નું મતલબ શું કે પીએમજેવાયના જે પૈસા મળે છે એમાંથી તમારા પૈસા કમાવો. ના, એવું નથી. આયુષ્યમાન કાર્ડ એટલે કારણ કે પ્રોજેક્ટ ફ્રી થશે, નહીં હોય આયુષ્યમાન કાર્ડ તો એ લોકોનું આવવાનું જવાનું વેસ્ટ થશે. દર્દી જે એક્સપાયર થઈ ગયા એમાંથી જે સેન્ટમાં ભાઈ છે એમને આપણે જયારે પ્રોસિજર કરીએ એન્જિયોપ્લાસ્ટીમાં લોહી માધુકરનું ઇન્જેક્શન આપ્યા જાય, ગોળીઓ અપાય. સેન્ટમાં ભાઈને કોઈ તકલીફ નહોતી 2 કલાક સુધી. પછી એમને ઉલટીઓ ચાલુ થઈ, બરાબર. એમાં ટ્રીટ કરતા હતા ત્યાં સુધી એમને ધબકારા વધી ગયા, પછી શોક આવવું પડ્યું. આટલું બધું ફાસ્ટ થવાનું કારણ એ હોઈ શકે જે લોહી માધુકરનું ઇન્જેક્શન ને ગોળીઓ જે આપ્યું તો બ્લીડિંગ થઈ શકે. ગોળીને નથી ખબર કે મારે ખાલી જે સ્ટેન્ટ નાખ્યું છે એને પાતળું કરવાનું છે. ભાઈ એમને બારોટભાઈને શું થયું? બારોટભાઈને સ્ટેન્ટનું રિએક્શન આવ્યું છે. બારોટભાઈને ઇમિડિયેટલી અડધો કલાકની અંદર છાતીમાં દુખાતા હોય હૃદય બંધ પડી ગયું છે. એમને ફરીથી લઈ શકે જેટલો બી ટાઈમ નથી. આ કેસ 100 માંથી કોઈ એક પેશન્ટને થાય કે જે સ્ટેન્ટ આપણે નાખીને એનું દવાનું રિએક્શન આવે. તમે આની સહી લીધી હતી? આ નતા ભાઈ, આ લોકો કોઈ રિલેટિવ યુએન મહેતા હોસ્પિટલમાં કેવું છે, તમે ઓપરેશનમાં જાઓ ને તો દર્દીને નથી પૂછતા, દર્દીને સગાને પૂછીને સહી કરાવે છે. बद्दी बात मानो जो वो भी त्याथी जा रहा है बद्दी जबरदस्त को मानो छू पर ये जो कैंप होता है ना इसके अंदर अलग है इन लोगों का क्योंकि वहां से वो लोग वहां से लेके आए हैं उसकी सम्मति से और फिर यहाँ पे ऑन टेबल रिकॉर्डिंग करते हैं. पेशेंट की सम्मति आप लेते हो, कोई रिलेटिव इतनी सीरियस मैटर होते हुए भी आप नहीं